હેલો ફ્રેન્ડ્સ, નાતાલ ખૂબ નજીક આવી રહ્યો છે એટલે બધા જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવા માટે આપેલો જ હોય છે નાતાલ સ્પેશિયલ. તો આજે આપણે બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ 3D કાર્ડ. આને તમે સિમ્પલ રીતે બનાવી શકો છો, કાંઈ જ તામઝામ નથી, યુનિક પણ લાગે છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે એક કલરવાળી શીટ લીધી છે. તમને જે પેપર મળે, જે કલરના તમને પસંદ હોય તે તમે લઈ શકો છો. આ રીતે આપણે કલર કોમ્બિનેશનમાં પિંક અને પિસ્તા કલરના કોમ્બિનેશન સાથે આપણે આ કાર્ડ તૈયાર કરીશું. તમને જે કલર પસંદ હોય તે તમે લઈ શકો છો. પિસ્તા કલરનું જે પેપર છે તેનું આપણે બહારનું કવર તૈયાર કરીશું અને અંદરની સાઈડ આપણે પિંક કલર રાખીશું. એટલે પિંક કલરની શીટ મોટી છે એટલે તેને આપણે ચારેય કોર્નરથી આ રીતે પહેલાં કટ કરી લઈશું અને આ રીતે આપણે કાર્ડનો શેપ આપી દઈશું. અને પિસ્તા કલર છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે આપણે શીટને ચિપકાવી દેવાની છે. આ રીતે એક નાની અને એક મોટી આ રીતની શીટ ચિપકાવવાની છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારના કલર કોમ્બિનેશન સાથે આ કાર્ડ તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. સ્કૂલમાં તો બધાને પસંદ જ આવશે. જરૂરથી ટ્રાય કરજો બાળકોના પ્રોજેક્ટમાં. આ કાર્ડ સિમ્પલ છે અને યુનિક પણ છે, ખૂબ જ સુંદર લાગશે. તો આ રીતે આપણે કંઈક કાર્ડને ચિપકાવી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે લઈ લેવાનું છે બીજું પેપર. તો મેં અહીંયા રેડ કલર લીધો છે. તમને જે કલર પસંદ હોય તે કલરનું તમે આ કાર્ડમાં ડેકોરેશન કરી શકો છો. તો આ રીતે આપણે પટ્ટીને વાળવાની છે, તમે જોઈ શકો છો. એક સીધી અને આ રીતે એક ઉલટાવીને આ રીતની આપણે પટ્ટી કંઈક ફોલ્ડ કરવાની છે એટલે ઝિગઝેગ પેટર્ન તૈયાર થઈ જશે. એટલે આ રીતે આપણે ફોલ્ડ કરતા જવાનું છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે ફોલ્ડ કરવાનું છે. ખૂબ જ સુંદર એવી આમાંથી પટ્ટી તૈયાર થશે ફ્રેન્ડ્સ. જરૂરથી આ રીતે તમે કાર્ડ ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તમે જોઈ શકો છો આ રીતની આપણી કંઈક ઝિગઝેગમાં પટ્ટી તૈયાર છે. તો અહીંયા આપણે આ રીતની એક રેડ કલરમાં પટ્ટી તૈયાર કરેલી છે. કલર કોમ્બિનેશન સાથે આ કાર્ડ તૈયાર કરવાનું છે ને એટલે આપણે બીજા કલરનો યુઝ કરવાનો છે. તો અહીંયા આપણે પિસ્તા કલર લીધો. તમારી પાસે જે કલર હોય તે કલર તમે યુઝમાં લઈ શકો છો. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક ઝિગઝેગ પેટર્ન તૈયાર થઈ ગઈ છે. તો બીજા કલરના કાગળમાં પણ આપણે આ જ રીતની પટ્ટી તૈયાર કરી લેવાની છે. પટ્ટી તૈયાર કરી છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો. તો હવે શું કરવાનું છે, આ રીતે આપણે સ્ટેપમાં પટ્ટી કટ કરવાની છે. તો પહેલાં બે પટ્ટી છે તે આપણે આ રીતે કોઈ એક માપ લઈને સેટ કરી દેવાની, પછી તેને કટ કરી લેવાની. પછી આગળની પટ્ટી છે તે આપણે થોડું થોડું માપ વધારતા જવાનું છે. પરફેક્ટ માપ નથી, થોડું થોડું આ રીતે અંદાજે માપ વધારીને તમારે બંને પટ્ટીઓ કટ કરી લેવાની છે. એક એક બબે ઇંચ જેટલું છોડીને આ રીતે તમારે પટ્ટી કટ કરી લેવાની. એટલે સ્ટેપ બાય સ્ટેપ પટ્ટી કટ કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણી બધી પટ્ટીઓ કટ થઈને તૈયાર છે. આ રીતે આપણે સ્ટેપમાં જ કટ કરવાની છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ રીતે તમારે કટ કરવાનું છે. હવે શું કરવાનું છે, પટ્ટીમાં એક સાઈડ આ રીતે આપણે કટ લગાવી દેવાના છે. આ રીતે બંને સાઈડ સરસ એવા કટ લગાવી દઈશું, પણ કટ એક જ સાઈડ લગાડવાનો છે. એક સાઈડ આપણે એમનામ જ છોડી દઈશું. એક છેડાના બંને સાઈડ આ રીતે આપણે કટ લગાવી દઈશું, જેથી પેન્સિલ જેવો શેપ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતના જ કટ લગાવવાના છે. કાંઈ પણ મોટી તામઝામ નથી. તમે સિમ્પલ રીતે જ આ કાર્ડ તૈયાર કરી શકો છો. થોડું ધ્યાનથી જોશો ને ફ્રેન્ડ્સ એટલે તમને બધું સરળ સમજાઈ જશે. આ રીતે આપણે બધી પટ્ટી સરસ સ્ટેપમાં ગોઠવી દીધી છે. તમે જોઈ શકો છો એક જ સાઈડ કટ લગાવેલો છે તે તમે જોયું. હવે આપણે શું કરવાનું છે, બંને સાઈડ આ રીતે આપણે થોડા થોડા ઇંચે નિશાન લગાવી દઈશું. એટલે અહીંયા આપણે પટ્ટી સેટ કરવાની છે એટલા માટે. હવે જ્યાં આપણે વચ્ચોવચ્ચ નિશાન લગાવેલું છે ત્યાં શરૂઆતથી જ આપણે નાનું મોટું એ રીતે આપણે સ્ટેપમાં ચિપકાવવાની છે, જે આપણે પટ્ટીઓ કટ કરીને રાખેલી હતી તે. તો બંને કલરમાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પટ્ટીને ચિપકાવતા જઈશું. તમે જોઈ શકો છો નાના બાળકોને સ્કૂલમાંથી પ્રોજેક્ટ મળતા હોય છે નાતાલ સ્પેશિયલ કોઈ પણ ડેકોરેશન કરવા માટેનું. તો તમે ક્રિસમસ ઉપર આ ડેકોરેશન જરૂરથી કરજો. સ્કૂલમાં બધાને ખૂબ જ પસંદ આવશે. સિમ્પલ જ છે અને તમારા બાળકોને પણ પસંદ આવશે અને યુનિક પણ લાગે છે. આની અંદર આપણે જે પણ વસ્તુ ઉપયોગમાં લીધી છે તે બધી તમને સ્ટેશનરી શોપ ઉપર આસાનીથી મળી જશે. અને આમાં કાંઈ જ મોટી તામઝામ નથી. પહેલી વાર બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. તો જરૂરથી આ કાર્ડ તમે ટ્રાય કરજો. તો બધી પટ્ટી આપણે અહીંયા ચિપકાવી દીધી છે. હવે શું કરવાનું છે, જે પટ્ટી ચિપકાવેલી છે તેની ઉપર આપણે આ રીતે ગ્લુ ચિપકાવવાનું છે.
ગ્લુ ચીપકાવાઈ જાય પછી કાર્ડને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું, જેથી બધી પટ્ટી સરસ એકબીજા સાથે ચીપકી જાય. હવે આપણે કાર્ડને ખોલીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી 3Dમાં આપણું ક્રિસમસ ટ્રી તૈયાર છે. હવે જે નાની નાની સ્ટ્રીપ બચેલી છે તેમાંથી આપણે હાર્ટ શેપ તૈયાર કરી લેવાનો છે. આ રીતે કલર કોમ્બિનેશન સાથે બંને કલરના આપણે હાર્ટ તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો નાના નાના હાર્ટ તૈયાર કરી લેવાના છે. અને આ રીતે કાર્ડની બહારની સાઈડ આપણે તેને ચીપકાવીશું, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે. અને આ રીતના તમારે જો હાર્ટ શેપ ન બનાવવો હોય તો તૈયાર સ્ટીકર પણ આવે છે, તે પણ તમે ચીપકાવી શકો છો, અથવા કોઈ સ્ટોન પણ લગાવી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આપણું ક્રિસમસ ટ્રી તૈયાર છે. તો 12 સ્કેચ પેનથી આપણે આ રીતે લાઇનિંગ દોરી દઈશું, જેથી દેખાવ પણ કાર્ડનો સરસ આવે. કાગળ થોડો આપણે હેવી લેવાનો છે, એટલે કાર્ડનો દેખાવ સરસ આવે એટલા માટે. કિનારા ઉપર આપણે આ રીતે સ્કેચ પેનથી થોડી લાઇન દોરી દઈશું, જેથી કાર્ડનો દેખાવ સારો આવે એટલા માટે. તમને જે કાંઈ ડિઝાઇન પસંદ હોય તે તમે ડિઝાઇન તૈયાર કરી શકો છો, અથવા અહીંયા કોઈ તમને સુંદર એવી પટ્ટી લગાડવી હોય તો તમે પટ્ટી પણ લગાડી શકો છો, જો હોય તો લગાવી, અથવા તમારી પાસે જો કલરફુલ સેલોટેપ પડેલી હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ફક્ત આ કાર્ડ બનાવવામાં તમારે કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવાનું છે. સરસ એવા કલર કોમ્બિનેશન લેશો ને એટલે તમારું કાર્ડ પણ સુંદર જ બનીને તૈયાર થશે. હવે જે આપણે નાના નાના હાર્ટ તૈયાર કરેલા હતા તેને આ રીતે કાર્ડમાં ચીપકાવી દેવાના છે. અને હાર્ટવાળા શેપ છે તેને હાઇલાઇટ કરવા માટે આપણે તેની અંદર સ્ટીકર ચોંટાડી દઈશું હાર્ટ શેપના, જેથી દેખાવ સરસ આવે એટલા માટે. અહીંયા મેં આ રીતની તમને ડિઝાઇન બતાવેલી છે ફ્રેન્ડ્સ, પણ તમને આ ડિઝાઇન ન પસંદ હોય તો તમે તમારી મનપસંદની ડિઝાઇન અહીંયા તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે, કારણ કે સિમ્પલ રાખેલી છે આ ડિઝાઇન આપણે, જેથી બધા લોકો આસાનીથી બનાવી શકે. અને આમાં આપણે જે વસ્તુ ઉપયોગ કરેલી છે તે તમને આસાનીથી મળી જાય, એટલે આપણે આમાં જાજી મોટી કાંઈ જ તામઝામ નથી રાખેલી. સિમ્પલ રીતે જ આ કાર્ડ તૈયાર કરેલું છે અને 3D ઇફેક્ટ આપેલી છે, જેથી દેખાવ સરસ આવે એટલા માટે. આ રીતે અંદરની સાઈડ અને બહારની સાઈડ સરસ એવો આપણે સ્ટીકર ચોંટાડી દેવાના છે. તો આપણું કાર્ડ બનીને તૈયાર છે. હવે કાર્ડ ઉપર તમને જે લખવું હોય તે સુવિચાર તમે લખી શકો છો. તો નાતાલ સ્પેશિયલ 3D કાર્ડ આપણું તૈયાર છે. તો તમે પણ આ ક્રિસમસ ઉપર જરૂરથી આ કાર્ડ ટ્રાય કરજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો, જેથી જેની ઘરે નાના બાળકો હોય ને તેને સ્કૂલમાંથી પ્રોજેક્ટ આપેલો હોય તે લોકો આ રીતે આસાનીથી ક્રિસમસ સ્પેશિયલ ડેકોરેશન કરી શકે એટલા માટે. તો જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. અને મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, જેથી તમે મોટિવેટ કરી શકો મને આવા અવનવા વિડીયો બનાવવા માટે. તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આ ક્રિસમસ કાર્ડ તમને પસંદ આવ્યું હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું બીજા નવા વિડીયોઝમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.